તો મિત્રો, પુરુષોત્તમ સોમવતી અમાસની રાત્રે જે ઘરોમાં આ એક શાક ખવાશે તે ઘરમાં હંમેશા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ રહેશે. આ વર્ષે આ દિવસે ગ્રહ નક્ષત્રોનો એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે જે આ અમાવસ્યાને વધુ શક્તિશાળી બનાવે છે. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે વ્રત કરવાથી પિતૃદેવતાઓ સંતુષ્ટ થાય છે. પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈ કરવા માંગે છે તેઓ આ અમાવસ્યા પર પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરી શકે છે. તો આજે અમે તમને એક અત્યંત અમૂલ્ય માહિતી આપવા જઈ રહ્યા છીએ. 15 જૂન પુરુષોત્તમ સોમવતી અમાસના શુભ અવસરે જો તમે આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારા જીવનમાંથી ગરીબી હંમેશ માટે દૂર થઈ શકે છે. હા ભક્તો, પૂજ્ય ગુરુજીએ તાજેતરમાં તેમની કલ્કી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે 15 જૂન પુરુષોત્તમ સોમવતી અમાસના ખાસ દિવસે જે લોકોના ઘરે આ 3 વસ્તુઓ બનાવવામાં આવે અને ખવામાં આવે તેમના ઘરે આખું વર્ષ ધનદૌલતનો વરસાદ થાય છે. હા ભક્તો, 15 જૂન 2026ના રોજ પુરુષોત્તમ સોમવતી અમાસ જે સોમવારના દિવસે આવે છે. આ અમાવસ્યા ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારિક છે કારણ કે તે પુરુષોત્તમ મહિનાનો એક અત્યંત પવિત્ર દિવસ છે અને ગ્રહ નક્ષત્રોનો સંયોગ તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આ દિવસે શ્રાદ્ધ અને પિતૃઓની પૂજાનું વિશેષ મહત્વ છે. મહિલાઓ પુરુષોત્તમ સોમવતી અમાસનું વ્રત ઈચ્છાપૂર્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે રાખે છે. તેથી જ તમારે આ દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ. આથી તમારા ધનદૌલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા ઘરે ધનદૌલતનો વરસાદ થશે. આથી ભક્તો, તમારા ફાયદા માટે આ વિડીયોને પૂરો જોવો, અધૂરો ન જોવો. ઘણા લોકો વિડીયોને વચ્ચેથી કે કાપીને જુએ છે. આવા વ્યક્તિઓ જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તેથી વિડીયોને અધૂરો છોડીને ન જાઓ, વિડીયો પૂરો જોવો. કારણ કે ભક્તો, આ પુરુષોત્તમ સોમવતી અમાસ વર્ષો પછી સોમવારના દુર્લભ સંયોગમાં આવી રહી છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે 15 જૂન અમાવસ્યાના દિવસે ભલે કંઈ ન ખાઓ, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી. ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરે એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો. સાથે મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે ભૂલથી પણ અમાવસ્યાના દિવસે આવું ભોજન ઘરે ન બનાવવું અને ન ખાવું, નહીં તો આખું ઘર પરિવાર બરબાદ થઈ જશે. સાથે ભક્તો, આ વિડીયોમાં જાણો કે અમાવસ્યાના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય. સાથે મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 15 જૂન અમાવસ્યાના દિવસે ભૂલથી પણ આ 4 કામ ન કરવા, નહીં તો બરબાદ થવામાં વાર નહીં લાગે. સાથે ભક્તો, અમાવસ્યાના દિવસે તમારે આ 7 કામ ક્યારે ન કરવા જે માતા બહેનો આ દિવસે આ 7 કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે, તેમના ઘરે કંગાળપણું છવાઈ જાય છે અને જે ઘરમાં આ 7 કામ થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશ માટે ચાલી જાય છે. ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવીશું કે 15 જૂન અમાવસ્યાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરે ક્યારે ધનની કમી નહીં રહે. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરે આવશે. તો મિત્રો, અમે તમને આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે કોઈ પૈસા લેતા નથી. બિલકુલ મફતમાં માહિતી પૂરી પાડીએ છીએ. તેથી તમે વિડીયો પૂરો જોવો, અધૂરો ન જોવો. ઘણા લોકો વિડીયોને કાપીને કે વચ્ચેથી જુએ છે અને આવા વ્યક્તિઓ જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તેથી વિડીયોને અધૂરો છોડીને ન જાઓ, વિડીયો પૂરો જોવો. ચાલો ભક્તો, હવે જાણીએ કે 15 જૂન અમાવસ્યાના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ. પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે. ભક્તો, કારણ કે વર્ષો પછી પુરુષોત્તમ સોમવતી અમાસ સોમવારના શુભ સમયે આવી રહી છે. હિન્દુ ધર્મના લોકો માટે આ અમાસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભક્તો,
આ દિવસે કરેલું કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ કે નકામું જતું નથી, હંમેશા લાભ જ લાભ આપે છે. ચાલો ભક્તો, સૌથી પહેલા અમે તમને પુરુષોત્તમ સોમવતી અમાસ વિશે થોડી માહિતી આપી દઈએ. 15 જૂને વ્રત કેવી રીતે કરવું, શુભ મુહૂર્ત શું રહેશે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું, આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું. બસ તમારે સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો પૂરો જોવો પડશે. ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે અમાવસ્યાના દિવસે અમે પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો શું કરવું? આ બધા પ્રશ્નોના જવાબ આજે અમે આ વિડીયોમાં આપીશું અને એ પણ જણાવીશું કે 15 જૂન પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ. જો તમે આ વસ્તુ ખાઈ લો તો ધનવાન બનવાથી તમને કોઈ રોકી નહીં શકે. સાથે ભક્તો, અમાવસ્યાની રાત્રે તુલસીમાં એક વસ્તુ જરૂર બાંધવી જોઈએ. જો તમે પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે તુલસીમાં આ ખાસ વસ્તુ બાંધી દો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની ગરીબી દૂર થઈ જશે. ભક્તો, તેથી વિડીયો પૂરો જોવો, અધૂરો ન જોવો. ચાલો જાણીએ ભક્તો, દર વર્ષે પુરુષોત્તમ મહિનામાં આવતી આ અમાવસ્યાનો પવિત્ર પર્વ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ પર્વ 15 જૂન સોમવારે ઉજવાશે. આ દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાનપુણ્ય વગેરે કરે છે. આ અવસરે પિતૃઓના તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવા કર્મોનું વિશેષ મહત્વ છે. આ વર્ષે સોમવારનો સંયોગ હોવાથી આ દિવસની શક્તિ અનેક ગણી વધી જાય છે. અમાવસ્યાના દિવસે સંગમમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે, જેથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ વર્ષે અમાવસ્યા દરમિયાન સોમવારનો દુર્લભ સંયોગ હોવાથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પિતૃઓ માટે દીપક પ્રગટાવવાનો વિધાન છે. પિતૃઓ માટે દીપક પ્રગટાવવો ધાર્મિક રીતે અત્યંત શુભ માનવામાં આવે છે. આ કર્મ તેમની આત્માની શાંતિ માટે જરૂરી છે અને વંશજોને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભક્તો, ચાલો સૌથી પહેલા અમે તમને જણાવીએ કે અમાવસ્યાની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને બધી માહિતી એક એક કરીને જણાવીશું અને એ પણ જણાવીશું કે અમાવસ્યાના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ. અને ભક્તો, સાથે અમે તમને જણાવીશું કે અમાવસ્યાના દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી. જો તમે આ વસ્તુ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ખાઈ લો તો તમારા ઘરે મૃત્યુ પણ થઈ શકે છે. તો આવું ખોટું કામ ભૂલથી પણ ન કરવું અને અનર્થ થાય તે પહેલા વિડીયોને પૂરો જોવો. આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો ભક્તો, જાણીએ અમાવસ્યાની સાચી તારીખ, સમય અને શુભ મુહૂર્ત વિશે. પરંતુ મિત્રો, તે પહેલા તમારી પાસે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે કોમેન્ટમાં અત્યારે જ ભગવાન વિષ્ણુ જય માતા લક્ષ્મી લખી દેજો. અને જો તમે આટીજે કથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. તો ભક્તો, પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમમાં દેવતાઓનો વાસ હોય છે. તેથી મૌની અવસ્થામાં આ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ થાય છે. મિત્રો, વિડીયોમાં આગળની માહિતી જણાવતા પહેલા જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં જય મહાકાલ નથી લખ્યું તો જય મહાકાલ જરૂર લખો. તો ચાલો ભક્તો, હવે અમે તમારો વધુ સમય બગાડ્યા વિના જણાવીએ કે અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ. કારણ કે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલું દાન બધા દાનથી મોટું માનવામાં આવે છે. ખાસ કરીને સોમવતી અમાસના દિવસે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. ચાલો ભક્તો, હવે જાણીએ કે અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ. તો ભક્તો, પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર અમાવસ્યાના દિવસે ચોખાનું દાન વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે. ચોખા અન્નનું સ્વરૂપ છે અને એવી માન્યતા છે
કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને દાન કરનાર વ્યક્તિ જીવનમાં ધનની કમીથી મુક્ત થાય છે. આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે પાપોનો નાશ કરવામાં પણ સહાયક માનવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ ચોખાનું દાન એક પ્રકારે ઈશ્વરની સેવા કરવી છે અને આ વ્યક્તિના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. ચોખાનું દાન ખાસ કરીને એવા લોકોને કરવું જોઈએ જેઓ અન્નની કમી અનુભવે છે. ભક્તો, બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. અમાવસ્યાના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. ખાસ કરીને પુરુષોત્તમ સોમવતી અમાસ પર જ્યારે પિતૃઓનું સ્મરણ કરવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જૂની પરંપરા છે અને આ દિવસે તેનું વિશેષ મહત્વ છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનની કૃપા રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે, સાથે તે પાપોના નાશ અને પુણ્યની પ્રાપ્તિમાં સહાયક છે. આ દિવસે તલનું દાન કરવાથી શનિ દોષથી પણ મુક્તિ મળે છે. ભક્તો, ત્રીજી વસ્તુ છે આમળાનું દાન. આમળા એક એવું ફળ છે જેને આયુર્વેદમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે. તેને જીવનનું અમૃત માનવામાં આવે છે કારણ કે આમળા આરોગ્ય માટે અત્યંત લાભકારી છે. અમાવસ્યાના દિવસે આમળાનું દાન કરવું વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે. આ અંગે ધાર્મિક માન્યતા છે કે જો કોઈને નાણાંની તંગી હોય કે આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય તો આમળાનું દાન કરવાથી આ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આમળાનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે અને આર્થિક સંકટ દૂર થાય છે. આ ઉપરાંત આમળા આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે અને તેનું સેવન શરીરને તાજગી અને ઊર્જા આપે છે. આ દિવસે આમળાનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને સુખી અને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ મળે છે. ભક્તો, હવે ચોથી વસ્તુ છે સરસવના તેલનું દાન. અમાવસ્યાના દિવસે સરસવના તેલનું દાન પણ એક મહત્વપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. આ ખાસ કરીને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા અને શનિ દોષથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સરસવના તેલનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઉપરાંત સરસવના તેલનું દાન કરવાથી શનિ દોષના પ્રભાવથી પણ રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિનો દોષ હોય તો સરસવના તેલનું દાન કરવાથી શનિના પ્રતિકૂળ પ્રભાવથી મુક્તિ મળે છે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. સરસવના તેલનું દાન ખાસ કરીને એવા લોકો માટે લાભકારી છે જેમની કુંડળીમાં શનિ ગ્રહનો પ્રકોપ હોય. તો મિત્રો, હવે જાણીએ કે 15 જૂન પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ જેથી તમારા જીવનમાં બધું તમારી ઈચ્છા મુજબ થાય, તમારા અનુકૂળ થાય, પતિની દીર્ઘાયુ, પુત્રની પ્રાપ્તિ, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે અને આથી દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન અમાસના દિવસે જરૂર કરવું જોઈએ. સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે અમાસના દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ. ચાલો તેના વિશે જાણીએ. તે સાથે તમે શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળો જેમાં કેળા, તરબૂચ, આમ, પપૈયું, નારિયેલ અર્પણ કરવા જોઈએ. તમે તમારી ઈચ્છા મુજબ ફળો લાવો, પરંતુ કેરી, કેળા, પપૈયું અવશ્ય હોવું જોઈએ. પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ ફળ અર્પણ ન કરી શકો તો મિશ્રી કે કિસમિસનું ભોગ પણ ભગવાનને લગાવી શકો છો. કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. પરંતુ જો ઉપલબ્ધ હોય તો જરૂર અર્પણ કરો. તમે કોઈ પણ 5 રંગના ફળો લઈ શકો છો, પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે માતા પાર્વતીને નાસપતિ ક્યારેય ન ચઢાવવી. વ્રત ખંડિત થઈ જાય છે અને ભગવાન ક્રોધિત થાય છે.
તો મિત્રો, શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને અમાસના દિવસે આમ કે તરબૂચ ખાઈ લે હે, તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી થતી. સાથે વ્રત રાખનારી મહિલાઓએ આ દિવસે નિશ્ચિત રૂપે મધનું સેવન કરવું જોઈએ. સાથે મિત્રો, આ દિવસ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીને પણ સમર્પિત છે. આથી ધનની પ્રાપ્તિ માટે આ દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર ચઢાવવા જોઈએ. જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તેવી જ રીતે મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાણા કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મખાણાની ખીર બનાવીને અમાસના દિવસે શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. તેમજ ધર્મશાસ્ત્રો અનુસાર અમાસની પૂજામાં સવારે ભગવાન ગણેશને જે વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પણ કરે છે, તેને કોઈ ગરીબ બનાવી શકતું નથી. આવો વ્યક્તિ પોતે જ ધનવાન થઈ જાય છે. આ દિવસે પ્રસાદ તરીકે દૂર્વા ઘાસ અવશ્ય લાવવું અને આખા પરિવારને ખવડાવવું. ભગવાન ગણેશની કૃપા તમારા પરિવાર પર હંમેશા રહેશે. જે વ્યક્તિ પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે માતા લક્ષ્મીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરે છે, તેની કુંડળીના તમામ ગ્રહનક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તે વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. તેને ધનવાન થવાથી કોઈ રોકી શકતું નથી. માતા રાનીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ જરૂર ખવડાવો. આથી બંધ ભાગ્યના તાળા પણ ખુલી જાય છે. ધન, સંપન્નતા, ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. આ દિવસે ખીર અર્પણ કરવાથી માતા લક્ષ્મી સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે. ભક્તો, શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે 15 જૂન પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે આ દિવસે સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી વ્રત સફળ થાય છે, કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ મળેલો હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. તેથી અમાસના દિવસ દરમિયાન જે કોઈ આ ખાય છે, તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. માતા સીતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પરંતુ મિત્રો, ધાર્મિક દૃષ્ટિએ માંસાહારનું સેવન શારીરિક રીતે આપત્તિજનક માનવામાં આવે છે અને આ તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં પણ અડચણ ઊભી કરે છે. માંસાહારથી શરીરમાં તામસિક ગુણો વધે છે, જે માનસિક શાંતિ અને સંતુલનને પ્રભાવિત કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારથી શરીર અને મનમાં રજસ અને તામસિક ગુણો વધે છે, જે ભક્તિના માર્ગમાં અડચણ ઊભી કરે છે. તેથી આ દિવસે માંસાહાર, ઈંડા, માછલી, મરઘા કે કોઈ પણ પ્રકારના માંસનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું જોઈએ, જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે, જે તમારા શરીર અને મનને શુદ્ધ રાખે છે. આ વ્રતના ઉદ્દેશ્ય સાથે પૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ભક્તો, હવે અમે બીજી વસ્તુ વિશે વાત કરીએ છીએ, જે આ દિવસે વર્જિત છે. ખાટા પદાર્થો, ખાટું ભોજન જેમ કે કેરી, આંબલી, દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન આ દિવસે ન કરવું જોઈએ. ધાર્મિક દૃષ્ટિએ ખાટું ભોજન તામસિક ગુણોને વધારે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ખાટા પદાર્થોથી શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે, જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા પદાર્થોનું સેવન કરો છો, તો તે તમારા મનને ચંચળ અને અશાંત બનાવી શકે છે, જેથી પૂજા અને ભક્તિમાં વિઘ્ન આવી શકે છે. આ ઉપરાંત ખાટું ભોજન શરીરના ઊર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા પદાર્થોથી બચવું જોઈએ. જો તમને થોડી તાજગી અને સ્વાદ જોઈએ, તો તમે હળવા મીઠા ફળો જેમ કે કેળા, સફરજન કે નારિયેળનું સેવન કરી શકો છો. આ ફળો ન માત્ર સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે. ભક્તો,
ત્રીજી અને મહત્વપૂર્ણ વસ્તુ જે આ દિવસે દૂર રાખવી જોઈએ તે છે નશાથી સંબંધિત પદાર્થો. અમાવસ્યાના દિવસે દારૂ, તમાકુ, ગુટખા, નશીલા દ્રવ્યો વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ. નશાના પદાર્થો માનસિક અને શારીરિક આરોગ્ય માટે હાનિકારક છે અને વ્રતના પવિત્ર ઉદ્દેશ્યને પણ બગાડી શકે છે. ધાર્મિક દૃષ્ટિએ નશાના પદાર્થોથી શરીર અને મનમાં અશુદ્ધિ આવે છે, જે તમારા વ્રત અને ભક્તિની શક્તિને નષ્ટ કરી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે નશાનું સેવન કરવાથી ભક્તિની શુદ્ધતા અને નિષ્કલંક પ્રભાવ ખરડાય છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેથી તમારી પૂજા અને વ્રતની અસર ઓછી થાય છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારના નશાથી બચવું જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિષ્કલંક રહે. નશાથી બચીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકો છો. હવે અમે ચોથી વસ્તુ વિશે વાત કરીએ છીએ, જે એ ખાંડ અને મીઠાઈના સેવનની. આ દિવસે અત્યધિક મીઠું અને ખાંડયુક્ત પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું અત્યધિક સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણોને વધારે છે, જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે. જો તમે મીઠાઈ ખાઓ છો તો તે તમારી માનસિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે અને વ્રતને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કે આ દિવસે હળવા મીઠા ફળો જેમ કે કેળા, સફરજન અને નારિયેલ વગેરેનું સેવન કરી શકાય છે, જે શરીર માટે લાભકારી છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે. પરંતુ અત્યધિક ખાંડ અને મીઠાઈનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે આ વ્રતના ઉદ્દેશ્ય સાથે મેળ ખાતું નથી. મીઠા પદાર્થોના બદલે તાજા ફળો અને હળવું સાત્વિક ભોજન ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો. ભક્તો, પાંચમી અને અંતિમ મહત્વપૂર્ણ વસ્તુ છે ડુંગળી અને લસણનું સેવન. અમાવસ્યાના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં આને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને પ્રભાવિત કરી શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં વિઘ્ન ઊભું થઈ શકે છે. ડુંગળી અને લસણના સેવનથી મન અશાંત થઈ શકે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે. તેથી આ દિવસે આ બંનેનું સેવન ન કરવું એ જ યોગ્ય છે. ભક્તો, અંતિમ વસ્તુ વિશે જાણીએ. મિત્રો, આ દિવસે રીંગણની શાકભાજી ન ખાવી, તેનાથી પાપ લાગે છે. ભક્તો, હવે અમે જાણીએ કે આ દિવસે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે ન બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન ખાવું જોઈએ. આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. ચાલો ભક્તો, હવે જાણીએ કે 15 જૂન અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડમાં કઈ વસ્તુ જરૂર બાંધવી જોઈએ. વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. મિત્રો, અમાવસ્યાના દિવસે તુલસીના છોડની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌથી પહેલા વ્યક્તિએ સવારે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ. ત્યારબાદ તુલસીના છોડ પર હળદર, રોલી અને ચંદન લગાવવું જોઈએ. ભક્તો, અમાવસ્યાના દિવસે તુલસીના છોડ પર કલાવા કે મૌલીનો દોરો બાંધવાની પરંપરા એ. કલાવા બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ પરંપરા ખાસ કરીને ઘરના તમામ સભ્યો માટે ખુશહાલી, સારા આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. કલાવા બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને આ આખા પરિવાર માટે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. કલાવા બાંધતી વખતે વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બાંધવું. આથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થતો નથી અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સાથે આ વ્યક્તિના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે, જે તેના કાર્યોમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. ભક્તો, અમાસના દિવસે તુલસી પાસે મીઠું ભોગ જેમ કે ગોળ, તલ અને ફળોનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ.
આ ભગવાન વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે, કારણ કે આ ભગવાન વિષ્ણુના પ્રિય પદાર્થો છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તલ સાથે તેને અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગોળ, તલ અને ફળો અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં દારિદ્ર્ય અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ખુશહાલીનો વાસ થાય છે. મિત્રો, હવે પુરુષોત્તમ સોમવતી અમાસ 2026 માટે ચોક્કસ તિથિ, સમય અને શુભ સમય વિશે વિગતવાર જાણીએ. પુરુષોત્તમ સોમવતી અમાવસ્યા તિથિની શરૂઆત 14 જૂન 2026 રવિવારે થશે અને તેની સમાપ્તિ 15 જૂન 2026 સોમવારે રહેશે. આ મુજબ પુરુષોત્તમ સોમવતી અમાસનું મુખ્ય ઉપવાસ અને દાનપુણ્યનું મહત્વ 15 જૂન સોમવારે રહેશે. શુભ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 4:15 થી 5 સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત બપોરે 11:45 થી 12:35 સુધી છે, જેમાં બધા કાર્યો કરી શકાય. ભક્તો, આ દિવસે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ઘરને શુદ્ધ કરી, ગંગાજળનો છંટકાવ કરી, પૂજા અને દાનપુણ્યના કાર્યો કરવા જોઈએ. આ દિવસે પિતૃઓનું સ્મરણ અને શ્રાદ્ધ કર્મ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તમારા પરિવારને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરેલું દાન અને પૂજા અનેક ગણું ફળ આપે છે. તેથી આ તકનો લાભ લઈ શ્રદ્ધાપૂર્વક આ ધાર્મિક કાર્યો કરો અને ભગવાન વિષ્ણુ તેમજ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરો. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને વધુ લોકોને શેર કરજો અને ટીજે કથા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુ જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે. નમસ્કાર. જય મહાકાલ.